ચોર ખાય, મોર ખાય, અને હવે વીજ થાંભલા ખાય, વીજ પોલ ખાય, અને વધે તો ખેડૂત કંઈક ખાય, નકર પછી એના હાથમાં દેવું આવે. મને ઘણા કહેતા હતા અમદાવાદમાં કે ભાઈ આ વિકાસ વિરોધી ચળવળ છે અને વિકાસ વિરોધી આંદોલન છે, પણ મને એવું લાગે છે કે પ્રકૃતિની વચ્ચે રહેતો ખેડૂત કદી વિકાસ વિરોધી ના હોઈ શકે, કદાચ વિકૃતિ વિરોધી હોઈ શકે, બાકી પ્રકૃતિની વચ્ચે રહેલો માણસ કોઈ વિકાસ વિરોધી ના હોઈ શકે. અને આ બિઝનેસમેન નો કોઈ વિરોધ નથી, બિઝનેસ નો કોઈ વિરોધ નથી, કારણ કે અહીંયા બી લોકલ બધા બિઝનેસમેન છે જ, પણ બુચમેન નો વિરોધ છે, બુચ મારવા વાળાનો વિરોધ. ઘણી કંપનીઓ એશિયન પેઇન્ટ, MRF કે બીજી ઘણી કંપનીઓ છે, એના માલિક તમે કદી ફોટો નહીં જોયો હોય, ફેવિકોલ છે, પણ ઘણા લોકો છે ખાલી ટીવીમાં ફરે, બેંકોની લોનો ઉઠાવી લે, પછી સરકારને ટેન્શન આવે. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. બસો આવી ચૂકી છે મોરબીથી મહિલા. હવે જય જવાન જય કિસાન. બસ ભરીને મોરબીથી મહિલા આવી છે જેતપુર ગુજરાત છાવણીના સમર્થનમાં. જોઈ શકો છો મિત્રો. ઓકે, ચલો આપણે ઘણી કંપનીઓના આપણે માલિકો જોયા નહીં હોય, એમને લોન નહીં લીધી હોય, એમની બેલેન્સ શીટ દેખો તો, પણ અમુક લોકો લોન એટલી ઉપાડ લે સરકારને ટેન્શન આવે કે આનો ધંધો ચલાવવો પડશે, અને આવા બૂચ મારીને જતા રહે. અનિલ અંબાણી બી એક ટોપ નંબરનો માણસ હતો, એની બી પાવર હાઉસ કંપનીઓ છે, નેપાળમાં છે, ત્યાંય ચલાવે છે આવું બધું. એટલે વસ્તુ બૂચ જે ચીટિંગો ચાલે છે એનો વિરોધ છે, બાકી કોઈ વેપાર વિરોધી ખેડૂત કોઈ છે નહીં. ઘણા ખેડૂતો થાકીને એમના છોકરાઓ અમદાવાદમાં ધંધા કરવા સેટ કરવા જાય અને સેટ થાય છે, પણ છેલ્લે એમને જેમ આ ખેડૂત પેલા અદાણીની ઓફિસમાં ગયા હતા ને એમને કાઢી મૂકવાની ટ્રાય કરતા હતા, એ લોકો અંદર ઘૂસવા નતા દેતા. એ જ રીતે જે લોકો નાના નાના ધંધા શહેરમાં જઈને કરે છે ખેતી. જય જવાન જય જવાન જય જવાન જય કિસાન. ભારત માતા કી, ભારત માતા કી. ખેતીથી તાકીને જે નાના નાના ધંધા શહેરમાં કરવા જાઓ છો, એમાં છેલ્લે આ મોટી કંપનીઓ તમારો બૂચ મારે છે. એ આધુનિક પ્રકારની ખેતી છે. નાના નાના જેટલા બી ધંધા છે, છેલ્લે એ તમારે કાં તો સરકાર હેરાન કરશે, પોલીસ હેરાન કરશે, કાં તો આવા મોટા ઉદ્યોગપતિઓ હેરાન કરશે. પછી પેમેન્ટ લેવા જાઓ તો તમને કહેશે બહાર છે, નહીં છે, તઈ છે, બહાર મોટી મોટી સિક્યોરિટી હશે. ખેતી પકડી રાખવાની જરૂર છે. સરકાર ખેડૂત આગળ વધે એમાં ધ્યાન નથી આપી. સરકાર ખેડૂત આગળ વધે એમાં ધ્યાન આપી રહી નથી. ખેતી આગળ વધવી જોઈએ, સરકાર ખેતીને આગળ વધવા ધ્યાન નથી આપી રહી. અને શહેરોમાં એટલી બધી તકલીફ છે, ટ્રાફિક હેન્ડલ ના થાય, ગટર હેન્ડલ ના થાય, મ્યુનિસિપાલિટી હેન્ડલ ના થાય, પોલીસ ક્રાઇમ હેન્ડલ નથી થતો, તો ખેડૂત ખેતી કરતો રહે એ ધ્યાન રહે તો શહેરો પહેલા તો હેન્ડલ થઈ શકે. શહેરોમાં ટ્રાફિક એટલો વધી જાય, 200 કરોડ 500 કરોડના બ્રિજ નાખી દે, એટલા 200 કરોડ જો નાના નાના શહેરોમાં નાખવામાં આવે ને તો ખેડૂતો ખેતી જ કરે. ખેડૂતોને જો ટેકાના ભાવ ઉપર આપવામાં આવે તો નાના શહેરોનો વિકાસ થાય, અને મોટા શહેરો છે જે હેન્ડલ થઈ નથી શકતા એ હેન્ડલ કરવા ઈઝી બને. એટલે મોટા મોટા ઇસ્યુ આપણે સીધા સોલ્વ થઈ જાય. તો હું થેન્ક યુ, તમે મને સાંભળ્યો. પ્રિયાંક, અમદાવાદથી. ખૂબ ખૂબ આભાર પ્રિયંકભાઈનો. આપણે સરસ મજાની વાત કરી. હવે હું વિનંતી